खबर गुजरात के वडाली शहर से है, जहां सेठ सीजे हाई स्कूल में मोटिवेशनल कार्यक्रम रखा था, जिसमें गुजरात के आईपीएस अधिकारी सफीन हसन और डॉक्टर बी.से. राठौर, ईश्वर भाई पटेल, डॉक्टर जयराम भाई देसाई उपस्थित रहकर स्पर्धात्मक परीक्षा में सफलता प्राप्त करने के तरीके बताए। हाई स्कूल, कॉलेज और सरकारी नौकरी में सफलता कैसे प्राप्त होती है, विस्तार से इसकी जानकारी दी। सफीन हसन एक आईपीएस अधिकारी हैं और मोटिवेशनल में माहिर हैं। उनको सुनने के लिए लोग बेहद ही बेताब हो रहते हैं। आपको बता दें, वे एक छोटे से गांव में पढ़े लिखे हैं और आईपीएस अधिकारी बनते हैं। जिंदगी में सफलता कैसे प्राप्त हो सकती है, एक युवा हाई स्कूल, कॉलेज और सरकारी परीक्षा में सफलता प्राप्त करके उच्च पद पर नौकरी कैसे प्राप्त कर सकते हैं, इसके लिए आज वडाली सेठ सीजे हाई स्कूल के केंडवाड़ी मंडल के प्रधान तखत सिंह, मंत्री अमृत भाई देसाई ने पढ़ रहे हाई स्कूल, कॉलेज और सरकारी परीक्षाओं में युवा कैसे सफलता प्राप्त कर सकते हैं, इसके लिए सेठ सीजे हाई स्कूल में मोटिवेशनल कार्यक्रम रखा था, जिसमें बड़ी संख्याओं में युवा युवती और उपस्थित रह के स्पर्धात्मक परीक्षा में सफलता कैसे प्राप्त करें, इसके लिए कार्यक्रम रखा था। तो શું કહેવા માંગશો? વડાલી કેળવણી મંડળ આયોજિત મોટિવેશનલ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। હું ખરેખર અભિનંદન પાઠવું છું વડાલી કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સમગ્ર ટીમને કે આટલો સરસ કાર્યક્રમ જે છે આજે આયોજિત કર્યો અને મને રજાના અવસરે પણ આટલો સરસ તક આપી કે હું બાળકોની વચ્ચે જઈને એમને મોટિવેટ કરી શકું। હોપફુલી આ કાર્યક્રમથી ઘણા બધા બાળકો જો કંઈક શીખીને જશે તો એમની જીવનમાં ચોક્કસથી ઉપયોગી થશે અને આગળ પણ વડાલી ગામ અને વડાલી કેળવણી મંડળ આટલી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મા અંબાને પ્રાર્થના। થેન્ક યુ સો મચ। આ મોબાઈલ હોય કે ટીવી હોય, અમારા જમાના અત્યારે જે મોબાઈલની ફરિયાદ સૌથી વધારે છે ને, અમે જ્યારે નાના હતા ત્યારે ટીવીની ફરિયાદ થઈ હતી। ટીવી આગળથી હટતા નથી, કોઈ કે સમર્થન પુરાવ્યું। અતિશય ખુશી થઈ જાય ભાઈને જે પણ હોય। મારું પણ એવું હતું કે 9મા ધોરણ સુધી ટીવી ચાલુ હોય તો લેસન થાય, બાકી લેસન નથી થતું। એટલે આ ફરિયાદ કન્ટિન્યુઅસ છે। પહેલા ટીવીની હતી, હવે મોબાઈલની છે, આગળ એકબીજાની આવશે, પણ ચાલુ રહેશે। પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે હું દિલ્હીમાં તૈયારી કરતો હતો ત્યારે આ ફોન મારા ડેસ્ક પર જ હતો, પણ કોઈ પણ નોટિફિકેશન વાગે કે ફોન આવે, ઉપાડવો કે ન ઉપાડવો એ નિર્ણય હું હંમેશા કરતો। તમે જોશો મારું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક તમને 2016ની પોસ્ટ પણ મળશે, 17ની પણ મળશે ને 18ની પણ મળશે, જ્યારે હું તૈયારી કરતો હતો। એનો મતલબ કે મેં બંધ નહોતું કર્યું સોશિયલ મીડિયા, પણ મને ખબર હતી કે મારે ક્યારે વાપરવું ક્યારે નહીં। પણ હાલ એક સામાન્ય નિત્યક્રમ શું બની ગયો છે કે નાનું બાળક હોય 3 વર્ષનું અને જમતું ન હોય, શું થાય? હાથમાં કાર્ટૂન ચાલુ કરીને આપી દો, મમ્મી પણ ફ્રી અને પપ્પા પણ ફ્રી। એટલે પેલા સમજાય કે મારે હવે મોબાઈલ જોયો તો મારે શું કરવાનું? રડવાનું। પણ એ ક્યારે રડવાનું? જ્યારે મમ્મી પપ્પા બિઝી હોય ત્યારે। એને હાલથી ચાલુ કર્યું। કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, અત્યારે ગરમીની ટાઈમલાઈન છે એવી થઈ ગઈ છે કે સવારે ઉઠે, વાંધો નહીં એટલે રહેવા દો, એ ઉપર એટલે જ ચડ્યા છે। કેમ છે? આ જાઓ આ બેટા, પછી
गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।